આગળ વાત કરીએ તો નવસારીમાં કોંગ્રેસનું રોડ રોકો આંદોલન કરવામાં આવ્યું। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રેટ ઓવરબ્રિજ પાસે ટોલ વિરોધી દેખાવો। શહેરમાં કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે રોડ રોકો આંદોલન યોજવામાં આવ્યું છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં શહેરના પ્રવેશી દ્વાર ગ્રેટ ઓવરબ્રિજ પાસે આંદોલન યોજાયું હતું। આંદોલનમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત 100 થી વધુ કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા। આ સાથે જ રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલનને કારણે ગ્રીડ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। टोल नहीं, रोड नहीं तो टोल नहीं ना नारा साथे सतत त्रीजा दिवसे जिला कांग्रेस समिति ની આગેવાનીમાં અમે નેશનલ હાઈવે 48 ને ચક્કાજામ કરવા માટે બેઠા છે। અમારી એક જ માંગણી છે, જો સારો સુવિધાવાળો રસ્તો નહીં આપવાનો હોય તો ટોલ લેવાની જરૂર નથી। નેશનલ હાઈવે 48 અને દક્ષિણ ગુજરાતના તમામ નેશનલ હાઈવે જર્જરિત છે, પુલો બ્રિજો જર્જરિત છે અને સરકારની આંખ ખુલતી નથી। અમારું આંદોલન અમે ચાલુ રાખશું જ્યાં સુધી કલેક્ટરશ્રીને પણ અમે મળવાના છે। જ્યાં સુધી અમારી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું।